ચલો મિત્રો, અહીં આપણે આલેખ એક દર્શાવેલો છે. તો આ જે આલેખ છે એ આલેખની આપણે વાત કરીએ તો આ આલેખ તો તમે જાણો જ છો કે આપણે આલેખ જે દર્શાવેલો છે શેનો છે? પોટેન્શિયલ એનર્જી. આ પોટેન્શિયલ એનર્જી અને આ બાજુ જે છે એ બે અણુ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ દર્શાવેલો છે. ઓકે, આ બે અણુ વચ્ચે જ્યારે આપણે આટલું ડિસ્ટન્સ રાખીએ ત્યારે આપણને આ રીતે આ ડિસ્ટન્સ જે છે એ બે અણુ વચ્ચેનું આટલું હોય એટલે એમના વચ્ચેનું જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ આપણને કેટલી મળે? આ બે અણુ વચ્ચેના અંતર જેટલી મળે. ઓકે, પણ આ જગ્યાએ શું લાગતું હોય? તો એ જગ્યાએ એમના વચ્ચે જે આકર્ષણ લાગતું હોય ને એ આકર્ષણ વધારે લાગતું હોય. જુઓ કેવી રીતે આકર્ષણ વધારે લાગતું હોય. તો એ આકર્ષણની આપણે વાત કરીએ તો આને હું દૂર લેતો જાઉં છું. હવે આ નજીક લઈ આવ્યું. નજીક હવે અહીંથી હું મૂકી દઈશ ને તો જો આ નજીક આવશે. આવી ગયો આપમેળે. રેડી? તો આ રીતે આપણને આની અંદર જોવા મળે. અને આ એક એવું અંતર મળે કે જ્યાં તમે જે છે એ જોઈ શકો કે આ જે અંતર છે ને એ અંતર સ્ટેડી થઈ ગયું અહીંયા. તો આ બે વચ્ચેનું જે અંતર છે એ અંતર અત્યારે આપણને કેવું મળ્યું? તો એમના વચ્ચેનું જે અંતર મળે છે એને આપણે શું કહેશું? બંધ લંબાઈ કહેશું. તો આ આપણને બંધ લંબાઈ મળી. હવે હું વધારે નજીક લઈ આવું તો શું થાય? આ વધારે નજીક લઈ આવ્યો તો જુઓ મૂક્યું એટલે સીધું છટકી જાય. તો એને આમ વધારે નજીક લઈ જશું તો એની સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય આટલું થઈ ગયું. અને સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય આટલું થઈ ગયું એટલે હવે શું થશે? તો સીધું જ બંને જે પરમાણુ છે એકબીજાથી દૂર ફંગોળાઈ જશે. રેડી? તો આ રીતે આપણને આની અંદર જોવા મળતું હોય. ચલો, હવે અહીં આપણને જુદા જુદા જે છે એ ફોર્સિસ આપ્યા છે. એમાં એટ્રેક્શન અને રિપલ્સનને આપણે એની અંદર જે છે એ લાગુ પાડી દઈએ તો આપણને આ રીતનું જોવા મળે. આ એટ્રેક્શન અને રિપલ્સન છે. આની અંદર જે બ્લુ છે એ બ્લુ એટ્રેક્શન છે અને ગ્રીન જે છે એ ગ્રીન શું છે? રિપલ્સન છે. તો તમે અહીં જોઈ શકો છો જો આ પરિસ્થિતિની અંદર જે એટ્રેક્શન છે એના કરતાં રિપલ્સન કેવું છે? હેવી છે. એટલે અણુ ક્યાં જશે? દૂર જશે. બરાબર? જો અત્યારે તમે જુઓ તો આની અંદર એટ્રેક્શન રિપલ્સન લગભગ જે છે એ બંને વચ્ચે કેવા લાગે છે? સરખા લાગે છે. તો એ જગ્યાએ અણુ જે છે ને એ સ્ટેડી થઈ ગયો હોય. રેડી? ટોટલ ફોર્સિસ આપણે દર્શાવવાના વચ્ચે. એટોમિક ડાયામીટર આપણે જેમ વધારશું એમ શું થશે? તો એમ અહીંયા હતો ને એ આમ ધીમે 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 દૂર થશે. અને આ જે એટ્રેક્શન છે એ એટ્રેક્શન આપણે આમ વધારશું તો એટ્રેક્શન વધારશું એમ આ ભાગ ક્યાં આવશે? નીચે આવશે. ચાલો જુઓ, જો અમે શું કર્યું? ડાયામીટર વધારી દીધો. રેડી? આ ડાયામીટર વધાર્યો. ડાયામીટર વધાર્યો તો આલેખ જ્યાં હતો એનાથી આ બાજુ શિફ્ટ થયો. હવે હું આ સ્ટ્રેન્થ વધારું છું. સ્ટ્રેન્થ, જો સ્ટ્રેન્થ વધારી, એ સ્ટ્રેન્થ વધારીએ તો આ આલેખ ક્યાં આવશે? નીચે આવશે. રેડી? આ રીતનું આપણને આની અંદર જોવા મળશે. હવે આપણે આના ફોર્સિસ જોઈએ તો આના ફોર્સિસ આપણને કેવી રીતે લાગતા હોય? તો આ ફોર્સિસ આ રીતે લાગતા હોય. ચલો દેખો, આ જગ્યાએ આપણે રાખીએ છીએ એટલે અહીંયા એટ્રેક્શન ફોર્સ છે ને એટ્રેક્શન ફોર્સ ત્યાં વધારે લાગતું હોય. રિપલ્ઝન કરતાં એટ્રેક્શન વધારે હોય અને રિપલ્ઝન કરતાં એટ્રેક્શન વધારે હોય એટલે નજીક આવશે જો એકબીજાની. રેડી? પછી આમ ઉપર જશે ને પછી ત્યાંથી પાછો જશે. જો આ પરિસ્થિતિની અંદર તમે જુઓ તો અહીં બ્લુ પોર્શન વધારે છે, યાની એટ્રેક્શન ફોર્સ વધારે છે. રેડી? જો આ એટ્રેક્શન વધારે. રિપલ્ઝન ગ્રીનની અંદર જે દર્શાવ્યું છે ખૂબ ઓછું છે. એટ્રેક્શન વધારે. અત્યારે તમે જુઓ તો રિપલ્ઝન ખૂબ વધી ગયું. આપણે અહીંયા આવ્યા તો રિપલ્ઝન ખૂબ વધી ગયું. એટ્રેક્શન છે પણ એટ્રેક્શન કરતાં રિપલ્ઝન વધી ગયું. એટલે હવે શું થશે? અણુ દૂર ફંગોળાઈ જશે. રેડી? તો આ રીતે આપણને આની અંદર જોવા મળે. ક્લિયર? અહીં ઉપર લઈ ગયા એટલે સીધું જ ફંગોળાઈ ગયું. જો આમનામ ચાલુ રહીએ તો છેવટે એક સમય એવો આવે કે ત્યારે ઘટક કણ ક્યાં સ્ટેડી થાય? અહીંયા સ્ટેડી થાય. આ ઘટક કણ અહીંયા સ્ટેડી થશે. ઘટક કણ જ્યારે અહીંયા સ્ટેડી થાય ને ત્યારે શું જોવા મળે? તો ઘટક કણ જ્યારે અહીંયા સ્ટેડી થાય ત્યારે એની અંદર એટ્રેક્શન ને રિપલ્સન છે ને એ બંને કેવા લાગે? સરખા લાગે. એટલે જ્યારે અહીંયા સ્ટેડી થશે ત્યારે એટ્રેક્શન ને રિપલ્સન બંને જે છે એ સરખા થઈ જાય. તો જુઓ આ જગ્યાએ એનું જે એટ્રેક્શન આટલું એટ્રેક્શન, રિપલ્ઝન આટલું હતું તો સામે એટ્રેક્શન એ કેટલું છે? આટલું છે. તો પરસ્પર એટ્રેક્શન અને રિપલ્ઝન આ જગ્યાએ કેવા થઈ જાય? સરખા થઈ જાય. ચલો હવે હું આ ડાયામીટર, આ સ્ટ્રેન્થ ઘટાડીશ. સ્ટ્રેન્થ ઘટાડું છું તો આ શું થશે? ઉપર તરફ જશે. જો સ્ટ્રેન્થ ઘટાડી એટલે આ રીતનું આપણને જોવા મળ્યું. બરાબર? આ સ્ટ્રેન્થ વધારી તો વળી પાછો આલેખ કઈ બાજુ આવ્યો? નીચે તરફ આવ્યો. ડાયામીટર ઘટાડીએ તો આલેખ કઈ બાજુ શિફ્ટ થાય? આ બાજુ શિફ્ટ થાય. બરાબર? તો આ રીતે આપણને આની અંદર જે છે એ ડાયામીટર અને
જે સ્ટ્રેન્થ એમના વચ્ચે લાગતી હોય, જે આકર્ષણ લાગતું હોય, એને લઈને આલેખમાં આ પ્રકારનો ફેરફાર આપણને જોવા મળતો હોય છે. રેડી? જુઓ.